આવજે હાથ કરું ને આવજે ખોડલ હાથ કરું ને આવજે એ હાથ કરું ને આવજે ખોડલ હાથ કરું ને આવજે એ ભોળા બાલુડા દિલના માડી અટકે બેલી જાવજે એ ભોળા બાલુડા દિલના માડી અટકે બેલી જાવજે એ ભોળા બાલુડા વિનવે માડી અટકે વેલી આવજે થોડા કે મેં સાત બેનું સામટી અને લીધો ઈ મામડિયા સારણ ઘરે લઉતા જય ખોડિયાર ઉલા વાદજા એકના ભાગવા એ ખોડલ માડી દીન દયાળી મગર ઉપર તારી સવારી એ દુખિયા આવે તારે પરે એને ખમા કે જે ખોડલ માડી રે એને ખમા કે જે ખોડલ માડી બોલો ખોડિયાર માત કી હાલો ભાઈ એક 25 રૂપિયા ખોડિયાર મેરના દિવાલમાં બોલી જાજો એટલે અમારું ક્યાંયથી શરૂ થઈ જાય વારવાલા સાવલ પર ભાઈ હાથ કરે ઓલા ભાઈ આજે કોણ કેવું પોગરણ ગઢનો રાજ વીરે અજમલ હોય મારા નામ કોણ કે હું પોગરણ ગઢનો રાજ વીરે અજમલ હોય મારા નામ કોણ કે કોગણ ગઢનો રાજ વીરે આજે પર ધન વિનાની ચોબ મારી ચૂની લાગે રે એ ચૂના મારા પોગરાણ ગઢના રાજ પર ધન વિનાની ચોબ મારી ચૂની લાગે રે સુના લાગે પોકરણ ગઢના રાજ વિનાની સભા મારી સુની લાગે આજે રાજા રે બોલાવે પરતાન આવજો રે આવો તમે રાતે દરબાર પર ધન બોલાવે આવજો રે આવો તમે રાતે દરબાર રાજા બોલાવે પર આવજો રે આજે રાજાના બોલાવા પર ધન આવ્યા રે
અરે પ્રધાનજી, અરે મહારાજા અત્યારે અમારા શું કામ પડ્યા? કેટલા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી કીધું. આજ મારા મનને ઘણો આનંદ છે, તો નગર ચર્ચા કરવા જવું છે. બહુ સારું. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે, એ ચાલિયા નગરી મોજાઈ, રાજાને પ્રધાન બને ચાલિયા રે. લચ્યા રૂપા, એ રૂપા, હું છે ભાઈ? ક્યાં હતો તું? આ ભાઈબંધ ની વાડી આટા મારતો હતો. હાલ આ બધા પાળું મેળવી નાખ્યું, ઘઉં બહુ વાવી દે, આપણે નથી વાવવા જવાના. ઘઉં વાવા જોવે ને હવે. હાલ હાલ. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલા રે. વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ. વાવણી વાવવા હાલા એ સામાતે મળ્યા યજમલ રાજા, અવલા સુકન થાય રે. સામારે મળ્યા રે યજમલ રાજા. સુકને યવળા તાયો રે. એટલે તને કઈ ખબર છે? આપણા મહારાજા છે ને, એ પેટના વાંજા છે. એના સુકન લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જાવી ને, તો આપણા ખેતરમાં એક પણ દાણો ન ઉગે. એટલે ઘડી કાંઈ પા ઉભો રહી જા, હમણાં વૈયા જાય પછી આપણે જાવી. બરોબર? અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈ કોઈ સારા કામે જઈ રહ્યા એવું લાગે છે, તો આપણે જોઈને ઓલું ફરીને શા માટે ઊભા છે એનો તપાસ કરો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજાને જોઈને અવળું ફરી તમે શા માટે ઊભા? અરે પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે. શું તમારી વસ્તુ ભૂલી? એ વાવણી ને દાંડવા ઘેર ભૂલ્યા ઓલા પરધાન, વાવણી ને દાંડવા ઘેર ભૂલ્યા રે. પરણીને જાણવો તમારી પાસે ખેડૂત ભાઈ, પરણીને જાણવો તમારી પાસે રે. એ બપોરિયા ભાત ઘેર ભૂલ્યા ઓલા પરધાન, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે. બપોરિયા ભાત તમારી માથે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમારી માથે રે. અરે ખેડૂત ભાઈઓ, તમારી પાસે વરણીને દાંડવા છે, બપોરિયા ભાત છે, તો તમે શા માટે ખોટું બોલો છો? અરે પ્રધાનજી, આપણા મહારાજાને પૂછતા હો કે સાચું ને સત્ય કહેશું તો કોઈ જાતની રીહ તો નહીં સડે ને. બહુ સારું. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે કે સાવ સાસુને સત્ય કહેવું તો આપના મારણને નીચે ચડે ને પૂછો. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને જેને કહો કે જે વાતચીત સત્ય ન હોગો તો તમને શિવશંકર ભગવાનના ચોગન આપ્યા. અરે ખેડૂત ભાઈઓ, જે વાત હોય તમે સત્ય ન કહો તો તમને શંકર ભગવાનના સોગન છે. બહુ સારું. અરે મહારાજાને પ્રણામ. હા ખેડૂત ભાઈઓ. અરે મહારાજા, અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા, અને તમારા સુકનલન અમે કે મારા ખેતરમાં વાવણી કરવી તો અમારા ખેતરમાં એક પણ દાણો ન ઉગે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, મારે લાચા લક્ષ્મીને ચગુણા 3 દીકરી છે, તો હું કેવી રીતે વાંધો કહેવાય? અરે મહારાજા, તમે પણ હજી સમજ્યા નહીં. દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજા. કારણ કે પાછળથી આ રાજ ચલાવનાર એક પુત્ર હોય તો આ રાજ ચાલે, નહીતર એક દિવસ આ રાજને તાળા દેવા પડે મહારાજા. અરે ખેડૂત ભાઈ, તમારી વાત સત્ય છે. આજે તમારે આવડા શુકર થવા તો કાલે સારા શુકર તમારા ખેતરમાં વાવણી કરી આવજો. બહુ સારું મહારાજા. અરે પ્રધાનજી, જય મહારાજા. હા આપણે એટલે આગળ ચાલ્યા તો હજી આગળ થોડુંક ચાલવી છે. બહુ સારું. આજે રાજાને પરધાન બને ચાલિયા રે, એ પરવા બગીચા મોજાય, રાજાને પરધાન બને ચાલિયા રે.